અંકલેશ્વરના જલારામનગર સ્થિત અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસવીએમ ગુજરાતી માધ્યમ શાળામાં પૂર્વ પ્રાથમિક તેમજ પ્રાથમિક વિભાગ દ્વારા રક્ષાબંધન પર્વની અત્યંત દબદબાભેર અને ઉત્સાહભેર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા તથા સુપરવાઇઝર સ્વાતિબેન દીક્ષિતના કુશળ માર્ગદર્શન હેઠળ અને શિક્ષકગણના સહયોગથી સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરાયું હતું. ઉજવણી દરમિયાન શિશુ 2 અને ધોરણ 1ના નાનકડા ભૂલકાઓએ ભાઈ બહેનના અમૂલ્ય પ્રેમને ઉજાગર કરતા મનોહર અભિનય ગીત રજૂ કરી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે શાળાના શિક્ષિકા સોનલબેન વસીએ બાળકોને રક્ષાબંધન પર્વના પૌરાણિક અને સામાજિક મહત્વ વિશે સરળ ભાષામાં સમજ આપતા પવિત્ર તહેવારની ભાવના પ્રગટ કરી હતી. ત્યારબાદ સાંસ્કૃતિક પરંપરા મુજબ વિદ્યાર્થીની બહેનોએ ભાઈઓના કપાળે કંકુ ચોખાનું તિલક કરી ભાઈ બહેનના અતૂટ સ્નેહની નિશાની સમાન રક્ષાસૂત્ર બાંધી મોં મીઠું કરાવ્યું હતું. બદલામાં વિદ્યાર્થી ભાઈઓએ પણ પોતાની વહાલી બહેનોને પ્રેમપૂર્વક રક્ષાનું વચન આપી સુંદર ભેટ અર્પણ કરી હતી. આમ સમગ્ર શાળા પરિસરમાં પ્રેમ, વાત્સલ્ય અને આનંદના વાતાવરણ વચ્ચે રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી સંપન્ન થઈ હતી.